ગાઈસ કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો ગાઈસ પેલા ઘઉં આપણે આજ વાઢી રહ્યા છીએ। ફાઇનલી 4 પોદા હતા ગાઈસ, આજ ઘઉં વાઢી રહ્યા છીએ। અમે આવ્યા છીએ બાર ઘઉં વાઢવાના છે, પણ એ તો હાલ દીધા છે મજૂરો, અંતે મજૂર વાઢી કાઢી તાર મજૂર ચાલુ કરી દેવાના છે ગાઈસ। અને આપણે પેલા ઘઉં કમ્પ્લીટ વાઢી રહ્યા છીએ। અમે 2-3 દિવસ ઉકાળા જઈએ તો કરે હું કઈ મેલાશું થેસરમાં। આપણે આવ્યા છીએ શીકુરી વાઢવા। મને નેહુની મમ્મી બે શીકુરી વાઢે છે, તો જોઈએ નેહું કઈ રીતે શીકુરી વાઢે ગાઈસ। तो जो गई नेहू मम्मी बे पूरी वाटे जागे जय माता जी અને મારી ડબુરી નેહુ જય માતાજી શીકુરી વાટો બેટા નેહુરા એ ના વાટે તા મમ્મી સંગત વાટે છે જો એ ના વાટ અરે વાટી લે વાટ 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 શીકુરી વાટ મારી ડબુરી શીકુરી વાટ એ ના વાટે જો આ તા મમ્મી વાટે વાટ અરે એ ના વટાય તું તો ગોડી છી યાર હરખી વાટ બેટા હરખી વાટો એવું વાટ્યું શીકુરી વાટી હા તા વાટજે ફેર વાટજે કાપો એ ના મેલા ઓમ કઈ વાટો તા મમ્મી વાટે વાટો ઓમ જો કઈ વાટી કાઢી જો ગઈ શીકુરી કમ્પ્લીટ લાગે અને હજુ જો ગઈ ડુંગળી બધું ખાલું થઈ ગયું છે। ડુંગળી દેખાતી જ નહીં, જે કે ડુંગળી કોઈ ના થાય હે આ ડુંગળી તો કોઈ ના થાય। તો જો ગાઈસ કાલ આલી દેવાના છે, કાલ વાટવા આપવાના છે મજૂર। આ ઘઉં વાટી કાઢી ગયા, પેલા એટલા વાટ્યા તો એ થાકી ગયા અને આ વાટવાના છે। તો ગાઈસ કાલ આલી દઈએ આ ઘઉં વટાવવા। એરંડા જોઈએ, એરંડા પટી ગયા છે કે તો ગાઈસ જો જેની ડગરી હતી 500 ગ્રામ વાયા એરંડા આટલા ઉતર્યા છે। જો આ સાઈડ લીલા છે અને આ સાઈડ શાપ પટી ગયા એરંડા। જો ગઈ આ એરંડા લીલા છે, જો આ લીલા છે જી। અહીં તો મારે અહીં તો આબાઈ ચાલુ છે, પાપડ અહીં તો શું ગાઈ છે બગડી છે પાપડ બધી। રીંગણ ઘણા વાય ગઈ જો આ છે પટી ગયું બધું એરંડા। આ એરંડા બધા પૂરા થઈ ગયા ગાઈ। જો આ બધું ખખરાઈ ગયું, આ સાઈડ ખૂણામાં થોડા લીલા છે, બીજા બધા ખખરાઈ ગયા। ગાઈડ આપણે આવ્યા છીએ વરિયાળી જોવા। વરિયાળી જોઈએ કે કેટલી ઉતરેલી છે। રોગ આવ્યો તો 2 વખત પાવડર નાખી તો ગાઈ તાને મોટું નખમાં આવી છે। જોઈએ ગઈ જો એ તો ઉતરેલી છે ઘણી વરિયાળી છે બધી। રોગ અડધો તો ફૂમ તો કાપી લીધો હોય, તો આ બધા ફૂમ તો બાકી છે ગાઈ। જો સર બગડેલી છે દેખાય ને, જો ગાઈ આ બગડી વરિયાળી આ બગડી રહી છે, બધું આવું થઈ જતું છે। બધું આવું બધું બળી જતું કાળું થઈ થાય। હા જો ગાઈ એના માટે સ્પેશિયલ પાવડર નાખે તો 2 થેલી ના 2 વખત પાવડર નાખે તો આમ થયું। જો આ ફૂમતો તો શાપ પટી ગયો છે, ઘણો ફૂમતો બળી ગયો છે। જો ગયા મોટું ફૂમતું હા જો બરાબર, પણ પાવડર નાખ્યો એટલે ફૂમતો થોડો સારો થઈ જતો, એકદમ કમ્પ્લીટ લાગી હતી કારો ફૂમતો। જો ગાઈ તો ગાઈ વરિયાળી તો આ રોગ આવ્યો છે, એ આવો રોગ આવતો। તો ગાઈ આ રોગનું નામ શું કોમેન્ટ કરો, ખબર હોય તો કોઈને કે આ રોગનું નામ શું ગાઈ। જો તમારે ત્યાં શું કહીશું કે વરિયાળીમાં આવો કાળો ફૂમતો થઈ ગયો હોય, જો આવો કાળો ફૂમતો થઈ ગયો હોય એને તમારે શું કહીશું, તમારે શું કહીશું કોમેન્ટ કરો ગાઈ। જુઓ બીજું શું બીજું હોય છે, જો ગાઈ કીધું વરિયાળીમાં કાળિયું આવી ગયું છે। જો દોણા શાપ લાય થઈ બધા ખખડી પડી ગઈ, રોગ આવ્યો તો તે અડધું બગાડી દીધું ને અડધું અસલ થઈ ગયું। ગાય અડધું બગાડી દીધું ને અડધું અસલ થઈ ગયું કમ્પ્લીટ। ચલો આમાં જાગીને શીકુરી વાટે શીકુરી ભરીને થઈ જાય ઘરે ગાય। તો ગાય ફાઇનલી શીકુરી વટાઈ જાય છે અને બોરો ભરાઈ ગયો છે ગાય। તો ગાય નેહુ આ તો શીકુરી વાટી કઈ શીકુરી વાટી અમારે નેહુ શીકુરી વાટી નેહુ કહી દે લાઈક કરો, જોર કરીને મોબાઈલમાં જોઈને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય માતાજી। ગાઈસ વાટેલી દીધી ને જાગી શીકુરી વાટી ગઈ જાગવી ને હું તું વટાઈ ગયા એવું વટાઈ તો જય માતાજી ગાઈસ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ગાઈસ।